हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। बोले भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે આજે રામ જન્મ એનો ઉત્સવ મનાવ્યો અને હવે એની આરતી રામ જન્મની બાકી રાખી અને હવે પાછી કૃષ્ણ જન્મ પણ કરવાનો છે, એને ઉત્સવ અને આરતી કરવાની છે। તો આ ભગવાને કેવું ગોઠવી આવ્યું છે કે આપણે રામ જન્મ કરાવ્યા પછીની આરતી અને કૃષ્ણ જન્મ પહેલાની આરતી, એટલે બે આરતી ન કરવી પડે। એટલે આપણે આ આરતી રામ જન્મ પછી અને કૃષ્ણ જન્મ પહેલા આપણે કરીએ છીએ। એટલે આપણે દિવ્ય આરતી કરીશું કૃષ્ણ અને રામજીની। તો પ્રભુની કૃપા અને આપણે આરતી કરીશું। हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं मैं तुमको मनाऊं। हे श्यामा प्रिया तेरी आरती गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं मैं तुमको मनाऊं। ऋषभानु की राज दुलारी, नंद किशोर के मन को प्यारी, चरणन से मैं चित्त को लगाऊं। हे राधे रानी तेरी आरती गाऊं, श्याम सखा मीतम बनाए, श्याम सखा मीत बनाए। राधे रानी प्रीत निभाए, दोनों पे बलिहारी में जाऊं। हे राधे
तेरी आरती गाओ। प्रीत है क्या जग को दिखलाया, प्रीत है क्या जग को दिखलाया। निशो दिन तेरे गुणों को गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं। ब्रिज के कण कण में ये कहा है, ब्रिज के कण कण में ये कहा है। कान्हा की राधा है दीवानी, ब्रिज की धूली माथे पे लगाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं। मैं तुमको रिझाऊं, हे राधे रानी तेरी आरती गाऊं, आरती गाऊं। मैं तुमको मनाऊं, ऋषभान की राज दुलारी, नंद किशोर के मन को प्यारी। चरण से मैं चित को गाऊं, हे राधे रानी तेरी आरती गाऊं। बोलिए भागवत स्वरूप भगवान की जय। शंख मध्य स्थितं तोयं भ्रामितं केशोपरि, अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोति। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। अकाल मृत्युं हरणं सर्वव्याधि विनाशनं, विष्णुं पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। આપણે દીપ જ્યોતિ એમને આપણે પ્રાર્થના કરવાની। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે। ઓમ वासुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो આપણે આ સુંદર મજાની દિવ્ય આરતી કરી। હવે આરતી પછી વાલા ભક્તો આ મંગલાચરણ આપણે પ્રભુનું કરવાનું છે। આજે રામજીનો જન્મ થયો, કૃષ્ણ સ્વરૂપે પણ પ્રાગટ્ય થવાનું છે। આજનો દિવસ ખૂબ જ
કૃપા થાય એવો ના દેશે. એક મિનિટ, આજે મંગલાચરણ છે તો મંગલાચરણમાં આજે આપણે આપણા પરમ ભક્ત હાજર છે અને એમણે આ કથાનું દિવ્ય આયોજન કર્યું છે. તો કથા એના માટે એક શબ્દ પણ આપણને આવી તો ભક્તોને ખ્યાલ આવે કે આવી ઠંડીમાં આટલું કષ્ટ લેવા વાળા પણ છે અને પ્રોત્સાહન મળે. એક શબ્દ બસ આપણે જે યોગ્ય લાગે આ સમયની અંદર અત્યારે દરેક માણસ વ્યસ્ત જિંદગી જીવી રહ્યો છે અને કંઈક ને કંઈક હેરાન પરેશાન અને મુશ્કેલીઓથી ઝંઝુમી રહ્યો છે. એના માર્ગ છે ભક્તિમય જીવન. તો એનો બધો નિરાકરણ આવે. બસ થોડો સમય દરરોજ કાઢીએ પ્રભુ ભક્તિમાં, પછી ગમે તે ભગવાન હોય, ગમે તે ભક્તિ હોય, તો આપણું જીવન સુંદર અને સરસ બનીને જાય. આપનો આભાર. આપણે સુંદર મજાનો એક બધાને આનંદ થાય એવું વક્તવ્ય રજૂ કર્યું. આપણે પણ ધન્ય છે. આપણે ઉપર પ્રભુની કૃપા હજી પણ વધે એવા અમે પોતે આશીર્વાદ અને ભાગવત ભગવાન એ પણ આપણી ઉપર કૃપા કરે એવી એમને પ્રાર્થના કરીએ છીએ કે આપ હંમેશા આગળ ને આગળ કથાના કાર્યોમાં અને ધર્મ કાર્યોમાં આપનું ધન વપરાય. આમ તો એમ કહેવામાં આવ્યું છે કે જેટલી કમાણી થાય એના 10% આવા કાર્યમાં વાપરવા. તો આપણું ધન 90% એ શુદ્ધ બની જાય છે એમ કહેવાય છે. એટલે આપણે જે સૂચન બૌદ્ધ સ્વરૂપે કર્યું એ બહુ પ્રશંસનીય છે. એટલે આપ હંમેશા આપના પરિવાર સાથે આનંદથી રહ્યો અને પ્રભુ આપણને શક્તિ આપે. નહીતર અમે પણ આવી ઠંડી સવારમાં અને આ બધું બહુ આકરું લાગે છે, નથી કરી શકાતું. અને અમારો પણ એવો અનુભવ છે કે આ ભગવાન પાર પાડે. મશીન સાધનો, વિડીયો ન ઉતરે, માઇક ન વાગે, સ્પીકર જો આમાં કઈક થાય છે તો વાયર હલે તો એના કારણથી આ તકલીફ તો થાય જ. તો લૂઝ કોન્ટેક્ટ અને આ બધું આવું ભલે એની ઉપર થાય પણ ક્યારે આપણા કોઈ જીવનમાં આવું કઈ ન થાય. નહીતર આપણે તરણા આડો ડુંગર હોય અને દોડાદોડી કરવી પડે, ધનનો દુર્વ્યય થાય, લેવા વાળા લઈ જાય. તો પ્રભુ આપણું ધ્યાન રાખે, ક્યારેય કઈ ખામી ન આવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ અને આપનો ઘણો આભાર માનીએ છીએ. અને આપ કથાના માધ્યમથી ભાગવતજી એમની ભક્તિ કરો છો એ બહુ દુર્લભ છે. જન્મના પુણ્ય હોય તો જ ભક્તિ થાય. આપણી પાસે પુણ્યનું ભાતું છે. આ મંગલાચરણ એમાં આપણે ભક્તોને સુંદર મજાની રચના સંભળાવી. મંગલાચરણ એને ગોવિંદ માધવ સ્તોત્ર આજે કહેવાય છે. પરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત
બીજો શ્લોક શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહન્વે પિબસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામ ધર્માધવેતી. આ બંને શ્લોક એનો અર્થ એવો છે પોતાના હાથોથી પગના અંગૂઠાને પકડીને મુખમાં પ્રવેશ કરાવી ચૂસતા ચૂસતા વડના પાન ઉપર બાળ સ્વરૂપ સૂતા છે. એ બાળ મુકુંદજીને અમે બધાય આપણે બધાય હું મનથી સ્મરણ કરું છું. ત્રીજો શ્લોક વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાધિકમ વસાદવોચદ ગોવિંદ દામ ધર્માધવેતી. જ્યારે બધી જ ગોપીઓ સામગ્રી સામાન મક્ખન દૂધ દહીં વેચવા માટે બહાર જાતી ત્યારે એ ગોપીઓનું મન કૃષ્ણ એના ચરણમાં રહેતું હતું, મુરારીના ચરણમાં રહેતું હતું. આથી ગોપીઓ એ સામગ્રીનું નામ ભૂલી જતી હતી અને કૃષ્ણના પ્રેમમાં વશ થઈને કહેતી કોઈ દૂધ લ્યો, કોઈ દહીં લ્યો, કોઈ ઘી લ્યો, પણ એને બદલે એવું કહેતી હતી કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લઈ લ્યો, કોઈ માધવ લઈ લ્યો. આ કૃષ્ણ ભક્તિ એમાં લીન થઈ જનાર ભક્તની વાત છે. ગોપીઓ આવું કરતી હતી. ચોથો ગૃહે ગૃહે ગોપવધૂ કદંબાઃ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામ ધર્માધવેતી. એનો અર્થ એવો છે વાલા ભક્તો, બ્રજમાં દરેકના ઘરમાં ગોપીઓ ભેગી થવાનો અવસર મેળવીને સમૂહમાં મળીને ટોળામાં મળીને શ્રી કૃષ્ણના નામનો પાઠ કરે છે. ગોવિંદ દામોદર માધવ એવા નામનો પાઠ કરે છે. પાંચમું સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મક્ર્યા તે નિષ્ઠિતમ તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામ
ધર્માધવેતી. એનો અર્થ એવો છે, ઘરમાં પથારીમાં સુખેથી સુતા સુતા પણ જે ભક્ત વિષ્ણુ પરમાત્માનું નામ લે છે, ગઢપણમાં તો ઈ જ હોય, બધું છૂટી જાય, કાંઈ ન થઈ શકે. પથારીમાં સુતા સુતા પછી તો એવા ભક્તોએ, એવા વૃદ્ધોએ એવી જપ પ્રાર્થના નામ સ્મરણ કરવું, એવા ભક્તને ચોક્કસપણે વિષ્ણુ પરમાત્મા કૃપા કરે છે. એવા ભક્ત પરમાત્માની અંદર લીન થઈ જાય છે, તન્મય થઈ જાય છે. જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તા તિવિનાશનાની ગોવિંદ દામોદરમાધવેતી. આનો અર્થ એવો છે, હે જીવ, તું હંમેશા ભગવાનના સુંદર નામનો જપ કર. કૃષ્ણનું નામ મનને આકર્ષિત કરવા વાળું, મોહિત કરનારું તથા બધા જ ભક્તોના દુઃખોને દૂર કરવા વાળું છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ ગેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદરમાધવેતી. આનો અર્થ એવો છે, સુખમાં આ જ સારું રૂપ છે, દુઃખમાં આ જ જાણવા યોગ્ય છે, તથા અંતકાળે આ જ જપ કરવા પાત્ર, સ્મરણ કરવા પાત્ર છે. આજ એટલે છે, આજ એટલે ગોવિંદ દામોદરમાધવેતી. ગોવિંદ, દામોદર, માધવ એવા નામ એ જ બધી જ ક્ષણે પલ પલ લેવા યોગ્ય છે. આઠમું, શ્રી કૃષ્ણ રાધા વર્ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. જીહવે પિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદરમાધવેતી. હે જીવ, તું સ્વાદ ગ્રહણ કરવામાં મગ્ન છો. આથી હું તને વાસ્તવમાં સત્ય અને પરમ હિત શું છે એ બાબત જણાવું છું. હે જીવ, કે પરમ હિતની વાત કરું છું.
તે તું સાંભળ. સ્વાદ ગ્રહણ કરવામાં જીભ મગ્ન રહેવાને બદલે હે જીભ તું વારે વારે ગોવિંદ, દામોદર, માધવ એવા નામ જપી લે. એમ જીભને પણ કહેવામાં આવ્યું છે હે જીભ રાધાજીના પ્રિયતમ શ્રી કૃષ્ણ, ગોકુળના ભગવાન ગોપાલ, ગોવર્ધનના, વિષ્ણુના અમૃત રૂપ નામનો જપ કર. હે જીભ તું ગોવિંદ, દામોદર, માધવ એવા નામનો જપ કર. એમ જીભને આવું સૂચન કર્યું છે. 9 જીહન્વે રસગે મધુર પ્રિયત્વમ સત્યમ હિતત્વમ પરમં વદામિ અવર્ણયેતા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ. 10 શ્લોક કહી સાથે સાથે પછી બંનેનો અર્થ કરવાનો છે. ત્વમેવ યાતે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ. આ બંનેનો અર્થ 9 અને 10. હે જીવ હું તને પ્રાર્થના કરું છું, હું તારી પાસે માંગુ છું કે જ્યારે જીવનના અંતમાં મને યમરાજા દેખાય, એના દર્શન થાય, ત્યારે હું તારા મારફત, જીભ મારફત આવું જ બોલું. ક્યું? ગોવિંદ, દામોદર, માધવ. આવી એટલે ગોવિંદ, દામોદર, માધવ એ આદિશક્તિના સ્વરૂપ એમના નામ છે. અને એના મારફતે આદિશક્તિનું સ્મરણ થાય છે અને કૃપા થાય છે. જે કોઈ ભક્ત વૈષ્ણવ ગોવિંદ દામોદર સ્તોત્રનો આનો પાઠ કરે તેને ગૌલોકમાં વાસ થાય છે. ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમ સે પાઠ જે કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર એમનો મહિમા બહુ જ છે. વાલા ભક્તો, આ દિવ્ય સ્તુતિ એ મંગલાચરણના આપણે કહી છે. આ સ્તુતિ એનું બહુ જ મહત્વ છે. દરરોજ આ સ્તુતિ મંગલાચરણમાં કહેવી જોઈએ અને કરવી જોઈએ, તો પ્રભુની કૃપા અને ભાગવતની કથા એનો મોહ આપણને, અને આપણને એવું પણ મનમાં હોય છે કે થાક લાગે તો
પછી કથા નહીં થાય. કથા ટૂંકાવવી પડશે. સમય નહીં હોય તો કથાનું માત્ર સ્મરણ જ કરવું પડશે, ઇન્ડેક્સ જ કહેવું પડશે. એવું ન થાય માટે આપણે દરરોજ સ્તુતિ તો યુટ્યુબ માંથી ને બધામાંથી મળી શકે. કથા બહુ અઘરી છે, એટલે કથા મેળવવી એ બહુ ઉપયોગી, અને કથા સાંભળવાથી પ્રભુ કૃપા કરે છે. માટે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે પ્રભુની કૃપા મેળવવી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે કોણ એની વ્યગ્રતા અને વાસુદેવ સમજાવ્યા છે એ કથા આપણે પ્રભુની કૃપાથી આગળ કરીએ તો શ્રંગની ગુણ સુરેહી ભવાન ભોજ્ય સહ કરહ સકતમ ભગિની અન્યા સ્ત્રિયમ ઉદ્ધા પર્વમણી. વાસુદેવજી કહે છે તમે ભોજ વંશના યશસ્વી ભાવિ રાજકુમાર છો. આ મોટામાં મોટા શૂરવીર, એમાં તમારી પ્રશંસા થાય છે. દેવકી તો અબળા છે, વળી ઉપરાંત તમારા કાકાની દીકરી બેન છે, તથા અત્યારે થોડી જ ઘડી પણ એમાં જ એના લગ્ન થયા. આથી આવા સમયે દેવકીને ત્રાસ થાય, કષ્ટ થાય, એવું કાંઈ પણ કરવું કોઈ રીતે યોગ્ય નથી. કંસે ક્રોધ કરીને વાસુદેવને કહ્યું, દેવકી જીવિત જ ન રહે તો તેનું 8મું સંતાન કેવી રીતે આવે? મારું મૃત્યુ પછી ક્યાંથી થાય? આથી હે વાસુદેવ, ન રહે બાસ, ન બજે બાંસુરી. અને એક વિચારો તમે ભક્તો બીજી બાજુથી કે કેટલી બધી બુદ્ધિવાળી વાત હતી કે દેવકી જ ન હોય એને જ મારી નાખો તો પછી આગળ કઈ ઝંઝટ જ નહીં. સંતાનોને મારવા કે એનાથી બચવાનું શું કરવું, કાંઈ માથાકૂટ નહીં. પણ પ્રભુ આવી બુદ્ધિવાળી વાત એને પણ કોઈને કોઈ રીતે તોડી અને સમજાવી. આવી વાત નથી અમલમાં મૂકવા દેતા, કારણ કે પ્રભુને જે કરવું છે, આદિશક્તિને જે કરવું છે એ થાય જ છે. બુદ્ધિ એમાં કામ નથી લાગતી. એ આપણે સ્વીકારવાનું છે, ઉપદેશ લેવાનો છે. અને કંસની આવી વાત વાસુદેવ મારફત આદિશક્તિએ તોડી પાડી. કંસને માની જવું પડ્યું, એ પણ એક પ્રકારની લીલા.
આદિશક્તિ એમની ઈચ્છા કહેવાય અને બધી રીતે સમજાય કે મૃત્યુ તો નક્કી જ છે. જેનો સમય આવે એનું મૃત્યુ થાય જ. અલબત્ત મૃત્યુથી બચવા થઈ શકે એવું કરવું, બાકી કાંઈ ઈ તો હોની હો કે રહેગી. એટલે બુદ્ધિમાન મનુષ્ય મૃત્યુ એને ટાળવું, એના ઉપર વિજય મેળવવો, આવે જ નહીં મૃત્યુ, એ શક્ય નથી વાલા ભક્તો. એટલે અને વાસુદેવજીએ કીધું કે હવે તમને દેવકીના બધા સંતાનો સોંપી દેશે, તમે અમને બેને કેદમાં પૂરી દો. ઈ વાત કંસને જરા સમજાણી અને બંદી બનાવીને પાછા મથુરામાં દેવકી વાસુદેવને રાખ્યા છે. આ કેવી કહેવાય આદિશક્તિની લીલા. આદિશક્તિ પોતપોતાનું કાર્ય કરે છે. આપણે બધું જ આદિશક્તિએ ઉત્પન્ન કરેલું છે. એટલે આદિશક્તિ એને કોઈ જીતી શકે નહીં. હવે તો પ્રેમથી બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. મેરો રાધા રમણ गिरधारी गिरधारी ओ श्याम बनवारी, गिरधारी ओ श्याम बनवारी. मेरो राधा रमण गिरधारी गिरधारी ओ श्याम बनवारी. एक पंक्ति बहुत सुंदर छो आनी ई आपणे बोलिए छे. दया क्या ये कम है ओ घनश्याम प्यारे, जो चरणों में तेरे ठिकाना मिला है. बड़े भाग्यशाली है वो तेरे बंदे जिन्हें आपसे दिल लगाना मिला है. मुरारी ने रहमत के सदते तुम्हारी, जो चरणों में सर झुकाना मिला है. आंखों को दर्शन की चाहत दर्शन दो अब गिरधारी, मन में बस जाओ मुरारी. तेनो राधा रमण गिरधारी गिरधारी ओ श्याम बनवारी. પેલું સંતાન કીર્તિમન તેનું નામ તરત જ રાખી દીધું આઈડેન્ટિટી માટે. અને બધાએ કહ્યું કે આ તો પેલું સંતાન છે, તમને ક્યાં આમાં કઈ ભય છે? આ આઠમું સંતાન એનાથી તમને ભય છે, તો અમને પાછું આપો. અને કંસ પણ માની ગયો, એને પાછું આપી દીધું અને સત્કર્મ કર્યું. હવે મુંજાણા દેવોને બધાય કે હવે કરવું શું? કંસ આવી રીતે સત્કર્મ કર્યા કરશે
તો પછી એનું મૃત્યુ કેવી રીતે થશે, કેવી રીતે એનું મૃત્યુ કરવું, એ દેવો માટે પણ થોડી એવી મૂંઝવણ થઈ કહેવાય. પણ ત્યાં તો આદ્ય શક્તિ એમણે નારદજી મારફત આગળની લીલા કરી છે. વાલા ભક્તો, નારદજીએ કહ્યું પ્રાગટ્ય કરીને કંસ ના દરબારમાં કે આ શું છે, શું ઉત્સવ છે? ત્યારે કંસે કહ્યું કે પેલું સંતાન એનાથી મને ભય નથી, એ મારો કાળ નથી, તો આ પેલું સંતાન છે, મેં એમને પાછું આપી દીધું. બધા ઉત્સવ મનાવે છે, તો બીજું હવે નારદજી કહે કે નારાયણ નારાયણ નારાયણ, બધા તો ઉત્સવ મનાવે, પણ મહારાજ તમે એ કે કા મારા ઉત્સવ ન મનાવે? એ કે પણ તમે બહુ મોટું જોખમ કરો છો. નારદજીએ કહ્યું. ત્યારે કંસે કીધું કેવી રીતે? ત્યારે કીધું કે દેવો એ કપટી હોય છે, કપટ કરે. સંતાન 8 ઈ બરાબર, પણ ગણતરી ક્યાંથી કરવી એ તમને કઈ ખબર છે કે ગણતરી ઉપરથી કરવી શરૂ કે નીચેથી કરવી? નીચેથી ગણતરી કરવાની હોય તો આ પેલું સંતાન કહેવાય, અને અરે નીચેથી ગણતરી કરવાની હોય 1 2 3 4 5 6 7 8 તો આ પેલું કહેવાય. પણ ઉપરથી ગણતરી કરવાની હોય તો આ 8મું કહેવાય. હજી પણ દ્વિધા રહે છે, આપણને બધાને દ્વિધા રહે છે. ત્યારે નારદજીએ અંતરિક્ષમાંથી પ્રભુનું સ્મરણ કરી અને એક કમળ મગાવ્યું 8 પાખડી વાળું. હવે એમ કીધું કે આની કેટલી પાકડી છે ગણો, તો અહીંથી ગણતરી કરશો તો 1 2 3 4 5 6 7 અને 8. તો ત્યારે અહીંથી ગણતરી કરશો તો આ બાજુવાળી એ 8મી થશે. હવે આજે પહેલી હતી એને આપણે અહીંથી ગણતરી કરીએ તો આ પહેલી હતી પહેલા એ 8મી થશે. હવે ગણતરી કરતા એટલે હવે કંસને સંભળાઈ ગયું, સમજાઈ ગયું કે તો પછી હવે શું કરવું મારે આ સંસારનું? ત્યારે નારદજી કહે કે સલાહ આપવાનું કામ અમારું નથી. કંસ એમને બહુ સમજાયું છે, અને પેલું સંતાન એ પણ 8મું હોઈ શકે, માટે જોખમ ન લેવું. પાછા કીર્તિમાન પાછું મગાવ્યું સંતાન, એનો વધ કર્યો ક્રૂરતાથી, અને વાસુદેવ દેવકીને પાછા કેદમાં રાખી દીધા. આવી રીતે સુસેન, ભદ્રસેન, રજુ
સમર્થન, ભદ્ર આવા સંતાનો થયા. 7મો ગર્ભ એ પ્રભુએ આકર્ષણ કરી દેવકી માના ગર્ભમાં પધરાવી દીધો અને એમાં શેષ સ્વરૂપને મોકલા. હવે તો 8મો ગર્ભ 7મો ગર્ભ જન્મ પહેલા જ શ્રવી ગયો. 6થો ગર્ભ એ આકર્ષણથી દેવકી માં એના ગર્ભમાં આવ્યો રાખ્યો. 7મો ગર્ભ શ્રવી ગયો. કંસને અભિમાન વધ્યું કે હવે માનો મારી બીક લાગે છે એટલે હવે આવશે એ તો 8મો સંતાન. એ તો પકડું એટલે વ્યવસ્થા અનેક ગણી વધારી દીધી. વાલા ભક્તો, જીવ હવે દેવકીના ગર્ભમાં આવી ગયો. બધી ખબર પડી ગઈ. પૃથ્વીલોકમાં જગતમાં અસર થઈ. આખું જગત વિષ્ણુમય બની ગયું. દેવો, શંકર, આકાશના બધાને જ્ઞાન થઈ ગયું કે પ્રભુએ ગર્ભમાં પ્રવેશ કર્યો છે. આદિશક્તિ એમને પણ શ્રાપ હતો વિષ્ણુ પરમાત્માને કે તમારે ગર્ભમાં પ્રવેશ કરવો પડશે. શંકર, નારદજી, દેવો, ઋષિઓ, મુનિઓ બધાએ સાથે મળી વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમની સ્તુતિ કરી છે. આ સ્તુતિ કૃષ્ણની નથી પણ શ્રી હરિની છે. આપણે પણ આ વિષ્ણુ પરમાત્માની સ્તુતિ સત્યવ્રત, સત્ય પ્રણામ, સત્ય સ્ત્રી સત્યમ, સત્યસ્ય યોનિમ, નીતમ ચ સત્ય, સત્યસ્ય સત્યામૃત, સત્યનેત્ર, સત્યાત્મિક ત્વામ શરણમ પ્રપદ્યે. એટલે હે પ્રભુ, હે ભગવાન આદિશક્તિ, તમે સત્ય જ સ્વરૂપમાં છો. તમને મેળવવાનું એ પણ સાધન સત્ય જ છે. સત્ય થી જ તમને પામી શકાય છે. પ્રલય થઈ જાય ત્યારબાદ પણ તમારું સત્ય રૂપ ટકી રહે છે. તમારું સત્ય રૂપ નાશ પામવાનું નથી. તમારા સત્ય રૂપ સિવાયનું બધું જ નાશ પામે છે. બધે તમે સત્યના રૂપમાં છો. અંતઃકરણ પૂર્વક હે આદિશક્તિ, હે પ્રભુ, અમે આપને અંતઃકરણ પૂર્વક પ્રણામ કરીએ છીએ. તમે અમારું કલ્યાણ કરો, રક્ષણ કરો. પ્રભુ શ્રી હરિએ પછી તો પ્રાગટ્ય કર્યું. ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. વાસુદેવજી પ્રભુ એમના વચ્ચે સંવાદ થયો છે. વાસુદેવજીને પણ કહ્યું છે કે જ્યારે જ્યારે તમને કોઈ પણ શંકા, કોઈ પણ ભય, કોઈ પણ મૂંઝવણ થાય ત્યારે તમે હંમેશા મારા સ્વરૂપનું ચિંતન કરતા રહેજો. મનન મંથન ચાલુ રાખજો, સ્મરણ કરજો. આથી તમને ક્યારેય કોઈ પ્રકારના ભય સતાવશે નહીં. વાલા ભક્તો, આપણે પણ જીવનમાં આવું થાય, મૂંઝવણ થાય, ભય લાગે ત્યારે પ્રભુએ
વાસુદેવને કહ્યું હતું એવી રીતે આપણને પણ કહે છે કે આપણે પણ હંમેશા પ્રભુના સ્વરૂપનું ચિંતન કરવું. એમના સ્વરૂપ છે કૃષ્ણ, રામ, આદ્ય શક્તિમાં દુર્ગા, આદ્ય શક્તિમાં અંબા, આવા કોઈ પણ સ્વરૂપ એમનું સતત સ્મરણ કરવું એવું આપણને પણ સૂચન છે. અને હે વાસુદેવ, તમે મારા બાળ રૂપને લઈ યશોદાજી પાસે ગોકુળમાં જઈને પધરાવી આવો. અને પ્રભુ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એને આપણે બધા નમસ્કાર કરીએ છીએ. બાળ સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું. હવે વાસુદેવજી એમને માયા એમને મદદ કરી. એક ટોપલા જેવું દેખાયું, એમાં બાળ સ્વરૂપને પધરાયું. પછી બેડી તૂટી ગઈ. આ માયા એના ખેલ છે બધા એમ કહેવાય છે. અને પ્રભુ એમના આ ચમત્કાર છે બધા એમ કહેવાય છે. અને ભક્ત એને પણ પ્રભુ તો દેવો તો દિવાલની પેલી પારે જઈ શકે, બારણું ન હોય તો. એમ ભક્તને પણ પ્રભુ પેલે પાર પહોંચાડી શકે દિવાલને. આવી પ્રભુની કૃપા કહેવાય છે. અને પ્રભુ આવી રીતે કૃપા કરે છે. પણ ઘણા વક્તાઓ કથામાં કહે છે કે બેડીઓ તૂટી ગઈ, દરવાજાઓ નકુચાઓ એની મેળે ખુલી ગયા. પછી ગયા વાસુદેવ ટોપલા જેવું મસ્તક ઉપર રાખ્યું. ઉપર આપણે ચિત્ર બતાવ્યું છે ચિત્ર. અને બાળ સ્વરૂપ કથામાં પણ આ તબક્કે વાસુદેવજી નો વેશ ધારણ કરીને ટોપલામાં નાનો બાળક પધરાવીને સાથે સાથે બધાય આવે છે. બાળ સ્વરૂપને ગોકુળમાં યશોદાજી પાસે પહોંચાડવા માટે. અને શ્રેષ્ઠ સ્વરૂપ એમની પાછળ છત્ર બની અને રક્ષણ કરે છે. આ જુદા જુદા પ્રકારના વેશ ધારણ કરીને ભક્તો પોતાની સ્થિતિ અનુભવ અને પ્રેમ બતાવે છે કથામાં ભગવાન તરફ. ત્યારે આવા સમયે આપણે પણ જો વાસુદેવજી તૈયાર થઈ ગયા હોય ટોપલામાં બાળ સ્વરૂપને પધરાવીને, તો અહીંયા હાજર કરો અને આવો એમ આપણે પણ કહીએ છીએ. તો પછી આ તો કઈ વાત બને, પછી હજી વાત છે. તો પછી થોડી કથા આગળ આપણે કરીએ. પ્રભુ પધાર્યા ગોકુળ. તો આ પ્રસંગે આપણે નાનકડી એવી ભક્તિ રજૂ કરીએ. તારવા 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 છબીલો લાલા આવ્યા છે ગોકુળ તારવા. તારવા 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 છબીલો લાલા આવ્યા છે ગોકુળ તારવા. વાસુદેવજીને ઘરે જન્મ ધરીને નંદજીની ધેનું ચારવા છબીલો લાલા
આવ્યા શ્રી ગોકુળ તારવા માસી કે પૂતનાના પ્રાણ જશોસિયા મામા તે કંસને મારવા છબીલો લાલા આવ્યા છે ગોકુળ તારવા કચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારવા રે લાલા આવ્યા છે ગોકુળ તારવા પાતાળે જઈને વાલે કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર ઉતારવા રે લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા આ દિવ્ય સ્તુતિ દિવ્ય કીર્તન દિવ્ય ભજન પ્રભુ અને ગોકુળમાં પહોંચી ગયા રસ્તામાં યમુનાજી એ ઉપર આવતા બાળકૃષ્ણને ખબર પડી ગઈ અહીંયા સુધી પાણી ત્યારે ચંદ્રદેવને દર્શન લીધા સૌથી પહેલા એવા ભયંકર તોફાન અંધારું વાસુદેવ પણ ભગવાન ભેગા છે જરાય ચિંતા ન થાય અને કૃષ્ણએ પોતાનો પગ પાછળથી લાંબો કર્યો અને યમુનાજીને સ્પર્શ કરાવ્યો છે ચરણ સ્પર્શ કર્યા યમુનાજી અને ધન્ય ધન્ય બની ગયા યમુનાજી રસ્તો ખુલ્લો કરી દીધો આટલું પાણી હતું ગળા સુધી એમાં યમુનાજીએ કૃપા કરી રસ્તો આપ્યો ગોકુળમાં પહોંચ્યા અને ત્યાં બાળકી હતી એને લઈ આવ્યા અને આ બાળ સ્વરૂપને આ યશોદાજીના પડખામાં સુવડાવી દીધી કંસને ખબર પડી કે આ તો બાળકી છે પણ હવે નથી બેદરકારી રાખવી એમ કરીને કંસે બાળકીને મારવા માટે બળપૂર્વક પ્રહાર કર્યો ઘા કર્યો પણ એ તો જમીન ઉપર પટકાવાને બદલે આકાશ માર્ગે ગઈ મોટું હાસ્ય કર્યું અને કહ્યું અરે ઓ મૂર્ખ કંસ દેવકીનું 8મું સંતાન તારો કાળ જન્મી ચૂક્યો છે અને ગોકુળમાં પહોંચી પણ ગયો છે આકાશવાણી થઈ અને વૈષ્ણવ દેવી સ્વરૂપે આકાશમાં આજે પણ બિરાજમાન છે માં જોગમાયા અને બધાને મદદ કરે છે આપણે પણ ક્યારેક એમને યાદ કરીએ સ્મરણ કરીએ આપણને પણ મદદ કરે શુદ્ધ મન જોઈએ નંદ બાબાએ એની બેન સુનંદા દેવીને બોલાવ્યા હતા વધામણી માટે શું બાળક આવે છે એ કહેવા માટે પેલા જોઈ ગયા તો બાળકી હતી એટલે પાછા સુઈ ગયા કાઈ કહ્યું નહીં પણ પાછા થોડી વાર પછી આવ્યા અને ચમત્કાર કે આ તો બાળક આવું શું થાય યશોદાને જગાડી એને કીધું કે તને બાળક થયું છે નંદ બાબાને વધામણી આપવા આવ્યા છે આનંદથી સુનંદા દેવીએ કહ્યું કે લાલો ભાઈ છે ત્યારે નંદ બાબાએ બધું જ આપી દીધું
મોટો 9 લાખ હાર અત્યારે તો કરોડોની કિંમત એ પણ વધામણીમાં આપી દીધો. બધાયને વધામણી આપી. બધાય ગોકુળવાસીઓ આ નંદાલયમાં આવ્યા અને નંદ કે આનંદ ભયો, જય હો નંદલાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो, जय यशोदा लाल की. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. जय हो नंद लाल की, जय यशोदा लाल की. गोकुल में आनंद भयो, जय यशोदा लाल की. आनंद उमंग भयो, जय हो नंद लाल की. नंद के आनंद भयो, जय कन्हैया लाल की. द्वापर युग में जन्म लियो, प्रभु बालक लीला मधुर कियो. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. कोटि ब्रह्मांड के अधिपति लाल की. है गौए चराने आयो, जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. पूनम के चंद्र जैसी शोभा है बाल की. भक्त के आनंद कंद, जय यशोदा लाल की. जय हो यशोदा लाल की, जय हो गोपाल की. नंद के आनंद भयो, जय यशोदा लाल की. ભક્તો બધા આનંદ ઉત્સવ મનાવે છે. ગોવિંદ ગોકુલ આયો, ગોવિંદ ગોકુલ આયો. लड्डू दीने पेंडा दीने और दीनी लापसी. ग्वालन को लड्डू दीनो, पूरन को लापसी. गोविंद गोकुल आयो, गोविंद गोकुल आयो. इत गोकुल उत मथुरा नगरी. इत गोकुल उत मथुरा नगरी. बीच बहत है यमुना गहरी. गोकुल में सुख, मथुरा में दुख. कंस को मुख कुमल अयोधी. हाथी दिने घोड़ा दिने और दिनी पालकी. ग्वालन को हाथी घोड़ा, पूरन को पालकी. नंद के आनंद भयो, जय हो यशोदा लाल की. देवकी जी को जायो कन्हैया, वासुदेव जी को प्यारो कन्हैया. माता पिता के संकट टाड़ियो रे, आयो गोविंद गोकुल आयो. कंस पुतना को मारे कन्हैया, गोप गोपिका को तारे कन्हैया. मात पिता नो संकट टाळ्यो रे, गोविंद गोकुल आयो. આના ઉપરથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આ દુષ્ટો દૈત્યો પાપી લોકો એમને
મારવા અને સંતો ભક્તો એમને ઉગારવા આ કૃષ્ણ આવ્યા છે. કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. આ દિવ્ય કથા આપણે હવે ઉત્સવ ત્યાં મનાવશું અને બધાને આનંદ કરાવશું. શક્ય એટલો યજમાન એ પણ હમણાં પધરામણી કરશે, બધાને આનંદ કરાવશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને ટૂંકો વિરામ. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા,